વિદ્યાર્થી મિત્રો, આગલા લેક્ચરમાં આપણે જે છે એ સંસ્કૃતિ એટલે શું એની કેટલીક વ્યાખ્યાઓ માનવશાસ્ત્રીય દ્રષ્ટિએ અને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ એની વ્યાખ્યાઓને સમજવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે મેં જે છે એ બોર્ડ ઉપર એક ગ્રાફ સંસ્કૃતિનો જે છે બનાવેલો અને મેં તમને સૂચના આપી હતી કે આપ પણ આ ગ્રાફને જે છે નોંધી લેશો, જેથી કરીને સંસ્કૃતિ ની વાત જ્યારે પણ કરવાની થાય ત્યારે એમાં જે 33-34 શબ્દો મેં જે લખેલા હતા એ 34 શબ્દો ઉપર 33 કે 34 શબ્દો ઉપર અને 2 મિનિટ પણ જો બોલવાના હોય તો સંસ્કૃતિ વિશે સારું બોલી શકાય છે. અથવા એ શબ્દો ઉપર 5-5 મિનિટનું સંશોધન પણ જો આપણું હોય તો કોઈ પણ સંસ્કૃતિ વિશે આપણે સારી રીતે એનું પ્રેડિક્શન જે છે એ કરી શકીએ છીએ. એટલા માટે મેં જે છે એનું વિસ્તૃત વિશ્લેષણ જે છે સંસ્કૃતિનું મેં આપને જે છે બોર્ડ દ્વારા કરાવેલું છે. કદાચ લાસ્ટ વખતના વિડીયો આપણે જોયા હશે ત્યારે મારી પાસે બોર્ડ નહોતું અથવા બોર્ડની સુવિધા વગર હું જ્યારે આપની સાથે વાત કરતો હતો ત્યારે આવી વિસ્તૃત ચર્ચાઓ આપણે કરી શક્યા નથી. મેં આની પહેલા પણ કીધું હતું કે એનો મને ખેદ છે કે મને પણ એવું લાગતું હતું કે વિદ્યાર્થી મિત્રોને મારે જે દેવાનું છે, જે ખરેખર મારા મગજમાં ચાલી રહ્યું છે એ હું આપી શકતો નથી. એટલે આ વખતે આપણે જે ક્લાસ વર્કની જે થિયરી છે એ જ થિયરીને હું ફોલો કરી, એ જ સમયને ફોલો કરીને આમાં સમયનું કોઈ બંધન હવે મેં રાખ્યું નથી. ત્યારે આપણે નાનકડા 15 મિનિટના વિડીયો જ બનાવવા એવી સૂચના હતી, પણ અત્યારે એવી કોઈ સૂચના નથી. એટલે મજા આવે એવી મિનિટો જે આપણી સાથે જે છે શેર કરું. અને મેં પહેલા જ પણ તમને કીધું કે હું જ્યારે પણ ભણાવું છું ત્યારે મને મજા આવે, જો મને મજા આવે તો આપને અવશ્ય મજા આવવાની જ છે. અને અભ્યાસ છે એ માત્ર પુસ્તકો વચ્ચેનું નથી. પુસ્તકો સિવાય મજા આવે એવી બધી જ બાબતો જે છે એ આપણે આની અંદર સમાવેશ કરવાનો છે. એટલે આપણે જે છે સંસ્કૃતિનો અભ્યાસ અથવા સંસ્કૃતિની વ્યાખ્યા જે છે એ સારી રીતે શીખ્યા. હવે કેટલાક સંસ્કૃતિના લક્ષણો જે છે એની ચર્ચા આપણે જે છે એ કરવાના છીએ. કેરેક્ટર ઓફ કલ્ચર એના કેટલાક લક્ષણો છે હું અહીંયા જે છે બોર્ડ પર લખતો જતો. પછી આપણે એની જે છે ચર્ચા જે છે કરવાના છીએ. સાર્વત્રિકતા, સાર્વત્રિકતા અને ભિન્નતા. બીજું લક્ષણ છે એની અંદર પેટા લક્ષણો પણ આપેલા છે. પેટા લક્ષણો ની વાત કરીએ આપણે તો ઘણા બધા પેટા લક્ષણો છે ને પણ મૂકી શકતી એમ નથી. એટલે હું અહીંયા એના કેટલાક પેટા લક્ષણો જે છે એની ચર્ચા આપણે કરવી જ છે. ત્યારે સંસ્કૃતિ સાહિત્ય સમજવી જ છે તો પેટા લક્ષણો પણ અહીંયા પેલા સમજી લઈએ. વૈકલ્પિક રીતો, બીજું છે ભૌગોલિક વાતાવરણનો તફાવત, ત્રીજું છે સમસ્યાઓના તફાવતો, ચોથું છે યંત્ર વૈજ્ઞાનિક તબક્કાનો તફાવતો, યંત્ર વૈજ્ઞાનિક તબક્કાના તફાવતો. પાંચમું છે સંસ્કૃતિના વહેણના તફાવતો, સંસ્કૃતિના વહેણના તફાવતો. છઠ્ઠું છે ઐતિહાસિક ઘટનાઓ,
મિત્રો, આ સંસ્કૃતિના પેલા લક્ષણના કેટલાક પેટા મુદ્દાઓ છે. સાર્વત્રિકતા અને ભિન્નતાના કેટલાક પેટા મુદ્દાઓ. સંસ્કૃતિ માનવ સમાજમાં એક તો સાર્વત્રિક, બધે જ કોઈ પણ સમાજ શબ્દ જ્યાં પણ લોકો જ્યાં હશે ત્યાં સંસ્કૃતિ શબ્દ તમને જોવા મળશે, અથવા સંસ્કૃતિ હશે. શબ્દ નહીં હોય તો એની પોતાની સંસ્કૃતિ હશે, સંસ્કૃતિના પ્રતીકો હશે, જે આપણે અગાઉ ભણી ગયા. પ્રત્યેક યુગના પ્રત્યેક માનવ સમાજમાં કોઈને કોઈ સંસ્કૃતિનું અસ્તિત્વ જોવા મળે. પ્રત્યેક યુગમાં પ્રત્યેક માનવ સમાજમાં કોઈના કોઈ પ્રકારની એનું સંસ્કૃતિનું અસ્તિત્વ જે છે આપણને જોવા મળે છે. માનવીની જૈવિક અને માનસિક રચનામાં રહેલી સામ્યમાંથી મહત્વથી સંસ્કૃતિની સાર્વત્રિકતા સર્જાય છે. માનવીની જૈવિક, માનસિક, પ્રાથમિક, સામાજિક જરૂરિયાતો સમાન છે. આ જરૂરિયાતના સંતોષના પ્રયત્નના ફળ સ્વરૂપે સંસ્કૃતિ ઉદ્ભવે. તો આ વાક્યને મારે તમને સમજાવવું હોય કે માનવીની જરૂરિયાતના ફળ સ્વરૂપે સંસ્કૃતિનો ઉદ્ભવ થાય છે. હું તમને બહુ સારી રીતે સમજાવી શકું. દાખલા તરીકે આપણો જે પોશાક, પારંપરિક પોશાક આપણો ગુજરાત, સૌરાષ્ટ્ર, ગુજરાતી છોડો, સૌરાષ્ટ્રનો પારંપરિક પોશાક એ ચોણી અને કેડિયું હતા. હતા કે છે કે એ ધીમે ધીમે જે લુપ્ત થાય, પાછું એ વસ્તુ પાછી આવે છે, સંસ્કૃતિ ટકી રહેવાય. એ ચોયણી અને કેડિયું, ચોયણીની જો રચના આપણે જોઈએ એ સમયમાં, તો જાડા કાપડથી બનાવવામાં આવતી હતી, નીચેથી એકદમ ફિટ, અને ત્યાં સૂડ પાડવામાં આવતી. સૂડ એટલે એનો જે ભાગ છે એ મોટો બનાવવામાં આવતો, પછી ત્યાં કરચલીઓ પાડો, અને સૂડ પાડવી કહેવાય, કરચલીઓ પાડો. દેશી ભાષામાં એને સૂડ પાડવી કહેવાય. જો તમને તળપદી શબ્દ ખબર હોય તો ગોઠણ સુધીનો ભાગ એકદમ ફિટ, ત્યાર પછી ત્યાં એક મોટો બધો જોડો આપવામાં આવે. એ ભાગ બહુ મોટો હોય. આવી ચોરણીઓ તમે તમારા આપણા વિસ્તારમાં તમે જોઈ. હવે આ ડિઝાઇન શું કામ અસ્તિત્વમાં આવી, જો એ આપણે સમજવું હોય ને, તો આપણી જે જરૂરિયાત હતી એ સમયની, એ જરૂરિયાતના કારણે આ ડિઝાઇન અસ્તિત્વમાં આવી. કે કેમ? તો કે એક ખેડૂતને કામ કરવાનું હોય છે, રાત દિવસ કામ કરવાનું હોય છે. એવા સમયમાં એ પોતાના ખેતરમાં કામ કરતો હોય અને જીવજંતુ નીકળે, એ જીવજંતુ પગમાં ડંસ મારે, ઉપર ચડીને ડંસ મારે, તો જાડું કાપડ હોય, સૂડો પાડેલી હોય, તો એનો ડંસ લાગશે નહીં. પેલી વસ્તુ. બીજું, એ જીવજંતુ અંદર ઘૂસી નહીં શકે. જો મોટું પાયચો હશે તો અંદર ઘૂસી જશે અંધારામાં. પણ એટલું બધું ફિટ કરવામાં આવ્યું હોય, અરે એ જોણી જે પહેરે ને લોકો, ત્યારે પૂતળી રાખીને ઉપર ચડાવે પગમાં. એ જોયેલું છે. તો પગમાં એટલું બધું ફિટ હોય તો નાનામાં નાનું જીવજંતુ ઉપરથી નીચેથી ઉપર ચડી શકશે નહીં, જરૂરિયાતના સંદર્ભ. અને પાછળથી એને એટલું બધું જોડો આપવામાં આવ્યો, જે જોડો આપણે કહીએ છીએ, એ એટલા માટે મોટો આપવામાં આવ્યો કે એ ખેડૂત આસાનીથી બેસી ઉઠી શકે. એને બેસવા ઉઠવાનું કામ પણ કરવાનું હતું ને, એ નહોતું. તો એને જે જરૂરિયાત થઈ એ પ્રમાણે એનો પોશાક જે છે ડિઝાઇન થયો. હવે દક્ષિણમાં દરિયા કિનારે જાઓ તો પેલા લુંગી પહેરીને, લુંગી ઉપર ચડાવીને, લુંગી ત્યાં નીચેનો પોશાક થયો. એ શું કામ થયો? કે ત્યાંનું ભૌગોલિક વાતાવરણ અને ત્યાંની જરૂરિયાત, એ જરૂરિયાતના પ્રમાણે રેતીમાં રહેવું. અને તમે પ્રસ્તુત આગળ પગ આખા રેતીમાં જાય, તમે દરિયા કિનારે ફરવા ગયા હશો ત્યારે રેતીમાં જે તમે જાઓ તો રેતી તમને ઉપર સુધી ચોટી જાય. એવા સંજોગોમાં દરિયા કિનારે કામ કરનારા લોકોને લુંગી એ બેસ્ટ પોશાક. એવી રીતે ખોરાકની ઉત્પત્તિ પણ જરૂરિયાતના પ્રમાણે, ખોરાકની ઉત્પત્તિ પણ એ રીતે થઈ. દરિયા કિનારે ગરમ ખોરાક, મછલીનો ખોરાક રાખવામાં આવ્યો. આપણે ત્યાં તીખો ખોરાક, રાજસ્થાન ને ગુજરાત તીખો ખોરાક ખાય,
ત્યાં ગરમી વધુ પડે છે. તો એની પાછળ કંઈક ને કંઈક લોજિક રહેલું છે. માણસને જે કંઈ પણ વસ્તુ બનાવી પાર્ટ ઓફ કલ્ચર બની, પણ એ વસ્તુ જરૂરિયાતના અનુસંધાને જ બનાવે છે. મિત્રો, ધર્મ અને ધર્મના નામે જે આપણે ક્રિયાઓ કરી ત્યાંની પહેલા ક્લાસમાં તમને કીધેલું, જો તમને યાદ હોય કે ના હોય મને ખબર નથી, પણ ફરી એ વાતને હું અત્યારે રિપીટ કરું છું, કદાચ તમને એ વસ્તુ યાદ આવી જાય. મેં તમને ત્યારે કીધું કે આપણે ત્યાં ધર્મની સાથે જોડાયેલી ક્રિયાઓ, દાખલા તરીકે શ્રાદ્ધની ક્રિયાઓ, શ્રાદ્ધ પક્ષ આપણે આવે ભાદરવા મહિનામાં, તો એ શ્રાદ્ધમાં આપણે જે છે એ કાગડાને જે છે એ ખીર દૂધની બનાવટ જે છે એ નાખીએ, અને કાગડો જે છે આપણા પિતૃ છે એવું માનીએ છીએ. પણ એ જ કાગડાને જો પેલા ઉંદરડો મૂકવામાં આવે અને બાજુમાં ખીરનો ડબ્બો મૂકવામાં આવે, તો એ પેલા શું ખાશે? નેચરલી ઉંદરડો ખાશે. તો શું આપણા પૂર્વજો ઉંદરડો ખાતા? ના, એ એના માટે નથી બનાવવામાં આવ્યું. એટલા માટે બનાવવામાં આવ્યું છે કે ભાદરવા મહિનાના આગલા જે મહિનાઓ હોય છે, શ્રાવણ હોય છે, એનો આગલો મહિનો હોય છે, એ ચોમાસાની ઋતુના દિવસો હોય છે. ચોમાસાની ઋતુના દિવસોમાં ભેજનું પ્રમાણ જે છે એ વધી જાય વાતાવરણમાં. તમારા ઘરની દિવાલ ઉપર તમને ભેજ દેખાય, મીઠું ભરેલા ડબલો હોય એની અંદર તમને ભેજ દેખાય. એ ભેજનું પ્રમાણ વધી જાય છે વાતાવરણમાં, ત્યારે માનવ બોડીમાં, હ્યુમન બોડીની અંદર પિત્તનું પ્રમાણ વધે છે. ચિકાસ, પિત્ત એટલે એક પ્રકારની ચિકાસ, એ પિત્તનું પ્રમાણ વધે છે. એ પિત્તનું પ્રમાણ દૂર કરવા માટે માણસ જો 15 દિવસ સુધી સતત દૂધનું સેવન કરે તો એ પિત્ત નાશ પામે. એટલા માટે દૂધ જે છે એ 15 દિવસ ખાવા માટે, માનવીના ખાવા માટે એક શ્રાદ્ધના રૂપે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સામાજિક દ્રષ્ટિકોણને બેને ભેગા કરીને રાખવામાં આવ્યું. દ્રષ્ટિકોણ આ. બીજો દ્રષ્ટિકોણ જો પણ આપણે જોવો હોય તો આ શ્રાદ્ધમાં આપણે જોઈ શકીએ છીએ, એ સમયમાં એટલે ભાદ્રવા મહિનાના એ સમયમાં કાગડાઓ જે છે મોટા ભાગે ઈંડા મૂકે છે અને ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે. ત્યારે કાગડાઓને ભોજન મળે. બીજું, એ સમયમાં કાગડાઓ દ્વારા જે ચરક કરવામાં આવે, કાગડો જે કંઈ બહારની વસ્તુઓ ખાય છે, બી એ ચરક કરે, એમાંથી વૃક્ષોનો વધારો થાય. મિત્રો, આપણે આપણા ઘરની ઉપર ઘણી વખત તમે દીપડો ઉગી ગયેલો જોયો હશે. એ કોણ ઉગાડવા ગયું ઉપર? એક ખૂણામાં એક દિવાલ ઉપર જોયો દીપડો ઉગ્યો. એ કોણ ઉગાડવા ગયું? એને વાવનાર કોણ? પશુ પક્ષીના ચરક, એમાં ખાસ કરીને કાગડાના ચરકથી ઉગે છે. તો આ ઉદાહરણો સૂચવે છે કે માણસને જ્યાં જેવી જરૂરિયાત પડી એવી વસ્તુઓ એને બનાવવાની શરૂઆત કરી અને એ પાર્ટ ઓફ કલ્ચર બની ગઈ. સાર્વત્રિક રીતે જે છે એ આ વસ્તુ આપણને જોવા મળે છે. ખોરાક, કામ, રક્ષણ, જૈવિક તથા માનસિક જરૂરિયાતો અનેકવિધ રીતે તે માટે કોઈ બીજી રીતનું જરૂરિયાતની સંતોષ વિકલ્પના કારણે સંસ્કૃતિની ભિન્નતા સર્જાય છે. અમુક જરૂરિયાત સંતોષવા એક સમાજ બીજી સમાજ બીજી રીતે કામ વૈકલ્પિક રીતે એક સમાજ એની જરૂરિયાત સમજવા એક રીત અપનાવે, બીજો સમાજ બીજી રીત અપનાવે. એની પાછળ જવાબદાર કારણ ભૌગોલિક વાતાવરણનો તફાવત. હમણાં જ તમને આખું ઉદાહરણ સાથે કીધું. ખોરાકનો તફાવત થયો, એ ખોરાકનો તફાવત શું કામ માનવીએ સર્જ્યો, એની પાછળ જવાબદાર પરિબળ ભૌગોલિક વાતાવરણ. પોશાકનો તફાવત થયો, પોશાકનો તફાવત શું કામ થયો, એની પાછળનો જવાબદાર પરિબળ ભૌગોલિક વાતાવરણ. સમસ્યામાં તફાવતો, જે તે પ્રદેશની સમસ્યાના તફાવતો, એ જે સમસ્યાના તફાવતો છે એ પ્રદેશની સંસ્કૃતિને નવું કંઈક વિકસાવવા માટેની પ્રેરણા આપે છે. તમે જોયું હશે કે ખાસ કરીને તો એ સમસ્યાના તફાવતો જે છે એ સમસ્યા હલ કરવીની જે પ્રકૃતિ જે છે એ બતાવે. તો એ
એ નવી સંસ્કૃતિને જન્મ આપે છે. માણસે પાણી ઉપર ચાલવા માટે એટલે પાણી ઉપર દોડવા માટે જે છે એ તરાપો શોધ્યો લાકડાનો. એ તરાપામાંથી આજે આપણે સ્ટીમર સુધી પહોંચી ગયા. એ તરાપો એટલા માટે શોધવામાં આવ્યો હતો કે માનવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હતું. એ જવું હતું એના કારણે એને જે છે સંસ્કૃતિ એ સમસ્યાને નિવારવા માટે જે છે એ આવું કર્યું. યંત્ર વિજ્ઞાનમાં તફાવતો, યંત્ર વિજ્ઞાનના તબક્કામાં તફાવતો તમને જોવા મળે. હમણાં જે વાત કરું છું એ યંત્ર વિજ્ઞાનની વાત કરું છું. યંત્ર વિજ્ઞાનમાં પણ આવી રીતે તમને તફાવતો જોવા મળશે, કારણ કે જ્યાં જે પ્રકારની વસ્તુની જરૂર છે એ પ્રકારની વસ્તુઓ ત્યાં બની. સંસ્કૃતિના વહેણમાં તફાવત. દાખલા તરીકે ભારતની સંસ્કૃતિ સામાન્ય વહેણ વૈદિક કાળથી ધાર્મિક આધ્યાત્મિક સ્વરૂપનું રહેવાથી ભારતમાં ધાર્મિક અને આધ્યાત્મિક સંસ્કૃતિનો વિકાસ થાય. જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ છે એ ભૌતિકવાદી હોવાથી ત્યાં યંત્ર વૈજ્ઞાનિક, એ લોકો ધર્મોમાં માનતા જ નહીં, આપણે ધર્મમાં બિલીવ કરીએ છીએ. તો બંનેના વહેણમાં તફાવત. એ વહેણમાં તફાવત એટલા માટે એવો કે સંસ્કૃતિનો પાયો શું છે એ જો આપણે શોધીએ તો વહેણનો તફાવત આપણે શોધી શકીએ. ઐતિહાસિક ઘટનાઓ, દાખલા તરીકે ભારતમાં આર્યોના આગમન જેવી ઘટનાઓથી સંસ્કૃતિનું સમન્વય થઈ નવી સંસ્કૃતિ. મુસ્લિમોનું આગમન થયું એટલે મુસ્લિમો જે છે પડદા પ્રથા જેવી સંસ્કૃતિ આપણે ત્યાં અસ્તિત્વમાં લઈને આવી. હું ટીવાયના અથવા એસવાયના એક મુદ્દામાં સ્ત્રીઓના પેપરમાં જ મેં કદાચ તમને આ બધી વાત કીધી છે કે પડદા પ્રથા અને જનાના ખાન એ જે વસ્તુ અસ્તિત્વમાં આવી એની પાછળ મુસ્લિમ સંસ્કૃતિ જે ભારતમાં આવી એ જવાબદાર છે. એની વિશે મેં બહુ ડિટેલિંગ તમને પેપર નંબર 10 માં આની પર બહુ મોટી ચર્ચા મેં જે કરી છે કે પડદા પ્રથા કેમ અસ્તિત્વમાં આવી, મુસ્લિમ રાજાઓ શું કરતા હતા, એ ડિટેલિંગ ચર્ચાઓ જે છે એ મેં તમારી સાથે કરેલી છે. ઐતિહાસિક ઘટનાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિના તફાવતમાં મોટો ભાગ ભજવે છે. પછીનો મહત્વનો મુદ્દો જે છે બીજો એ સંસ્કૃતિનું અમૂર્તપણું. સંસ્કૃતિનું અમૂર્તપણું. સંસ્કૃતિ છે એ મૂર્ત સ્વરૂપે નથી. ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ એવા બે ભાગ પાડી શકાય, પણ આવું વર્ગીકરણ વાસ્તવિક નથી. હકીકતમાં અભૌતિક સંસ્કૃતિ અમૂર્ત છે. સંસ્કૃતિના બે ભાગ પાડી શકીએ આપણે, ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. રિવાજો ને બધું અભૌતિક છે, મશીન ને યંત્ર ને કળા ને વિજ્ઞાન ને ભૌતિક છે. આવા બે ભાગ આપણે પાડી શકીએ, પણ લોકો સમાજશાસ્ત્રીઓ અથવા માનવશાસ્ત્રીઓનું કેવું છે કે સંસ્કૃતિ છે એ અમૂર્ત છે. જીવનશૈલી, ભાષા, ધર્મ, સાહિત્ય, મૂલ્યો, ધોરણો વગેરે આપણે મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી. ઘણી બધી વસ્તુ, વિચારો પાર્ટ ઓફ કલ્ચર છે એ આપણે જોઈ શકીએ છીએ. ધર્મ એક વિચાર છે એ આપણે જોઈ શકીએ. ભાષા લખી શકીએ છીએ પણ બોલી એક વિચાર છે આપણે જોઈ શકીએ છીએ. ધોરણો છે, મૂલ્યો છે, એ એક વિચાર છે, પાર્ટ ઓફ કલ્ચર છે. પણ ધોરણો અને મૂલ્યો, તમારા અને મારા ધોરણો અને મૂલ્યો અલગ હોવાના એને આપણે જોઈ શકીએ, માત્ર અનુભવી શકીએ છીએ. માત્ર ભાવાત્મક છે એ બધી વસ્તુઓ કેવી છે? ભાવાત્મક છે. આમ સંસ્કૃતિ માનવ વર્તનના લોકો જીવનમાં વ્યક્ત થતી અમૂર્ત ઘટના છે. લોકોના જીવનમાં વ્યક્ત થતી અમૂર્ત ઘટના છે, મૂર્ત ઘટના નથી, એવું અહીંયા જે છે કહેવામાં આવ્યું છે. આગલા વિડીયોમાં જે છે આપણે માનવ સર્જિત કેન્દ્રીય વાસ્તવિકતા, વર્તનના શીખેલા રીતોની ઢબ, બુદ્ધિ અને પ્રેરણા, એ બધી વાતો જે છે એ સંસ્કૃતિની કરવાના છે. એ બધી ચર્ચાઓ આપણે જે છે સંસ્કૃતિની કરવાના છે. આઈ હોપ કે તમને સંસ્કૃતિની આ જે વાત જે છે મારી એ મગજમાં જે છે સારી રીતે ઉતરી ગઈ હશે. નેક્સ્ટ વિડીયોમાં હું જે છે સંસ્કૃતિની બીજા લક્ષણોની ચર્ચાઓ પણ આપની સાથે કરવાનું છું. ત્યાં સુધી આપની સૌની વચ્ચેથી જે છે વિદાય લઉં. જય સ્વામિનારાયણ.